દાદા એવા છે ઘરે. દાદા જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. મેં આંખને દેખાડ્યું. શું કીધું ડોક્ટરે? મોસમ લૂઝ મોશન થઈ ગયું ને, ગરમી લાગી, તાવ આવ્યો. તમે ઉપર મજૂર કામ કરતા હોય એની જોડે રખડો તો શું થાય? એવા તાપમાન પણ મજૂર ની હારવાર ઉભા રહે તો શું થાય? દાદા થાય જ ને, પણ પોઝિશન મમ્મી હેપી મધર્સ ડે. થેન્ક યુ બેટા. જિંદગીમાં હવે લાગે છે એકચ્યુઅલી કંઈક સારું કામ કરે છે. બહુ સારા આશીર્વાદ આશીર્વાદ મળશે. સોલારની ઉપર બેસી બહુ ઉપર ઉડી જાય. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. ન્યૂ બ્લોગમાં વેલકમ છે. જય શ્રી કૃષ્ણ. દીરાવી જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. શું કરો છો? શાકભાજી વીણ્યા છે, કાપી છે. શું પ્રોગ્રામ છે આજનો? જે મજા આવે છે આપજો ગુવાર છે હા. અને ચોળી છે. જેને જે ખાવું હોય મેજોરિટી જે થાય એ બનાવી દઈશું. બરાબર. અને અત્યારે ઘરમાં બધું કામ ચાલુ છે. ફરીથી બધું જે ચાલુ થઈ ગયું છે દેખાડતું તમને. દાદા સામે બેઠા છે. જો બેઠા દેખાય તમને લોકોને દાદા? ચરિયા. અને અહીંયા બધું કામ ચાલુ છે જો. અને હું ઉપર ગયો તો પાણી છાંટવા માટે, જે કામ થઈ ગયું છે ત્યાં. હાલો હર્ષિલભાઈ શું કરે? હર્ષિલભાઈ ગુડ મોર્નિંગ. કે થઈ ગયું વિડીયો એડિટ? બાકી હે કે? હાલો જો પસીનો જો પસીનો. ગામડે ગયા ને તમારે જો મોઢું પેલું પેલું થઈ ગયું છે એટલે મને લાગે છે એમાં થોડુંક બીજું બધું કંઈક અલગ કરવું પડશે. હાલો તો બ્લોગમાં બની રહ્યો. હું થોડો ફ્રેશ થઈ જાઉં. ચાલો. વેલકમ છે નવા વ્લોગમાં બધાયનું. યુટ્યુબ ફેમિલી જય શ્રી રામ, જય શ્રી કૃષ્ણ. તો ચાલો આજે અમે થઈ ગયા છીએ રેડી. હવે આજે જઈએ છીએ એક બાર શ્રીમંતમાં. રીતના મમ્મી રેડી થઈ ગયા છે. બોલો જય શ્રી કૃષ્ણ. બધા રેડી થઈ ગયા છે. બધું કવર બવર તૈયાર કરે છે જવા માટે. અને હર્ષિલભાઈ ની બધા હજી નાવા બેઠા છે. અને હું હજી રેડી નથી થયો એટલે હું અત્યારે હજી નહીં આવું બે બાકી છે બ્લોગમાં. બાકી તો કદાચ એમ નથી મૂક્યું તો અમે લોકો અને દીરા મેડમ જતા રહ્યા છે સુરત. ઈ ગયા રાત્રે સુરત. તાત્કાલિક જવાનું છે વસંતમાં. એના મમ્મી ફોન આવ્યો એટલે જવું પડ્યું એને કંઈક કામ અધૂરા છે મકાન. ચાલો તો પપ્પા અને મમ્મી અલગ ફંક્શન અટેન્ડ કરવા જાય છે. માય હર્ષિલને અલગ ફંક્શન અટેન્ડ કરવાનું છે. આજે અમારે છે કામમાં રજા. બાજુમાં એક ફંક્શન છે એટલે રજા રાખવી પડી. યસ. ઓકે ચાલો. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. અમે આજે આવ્યા છીએ ધારાના બેબી શાવરમાં. જો માહોલ ફંક્શન ચાલે છે. ભાઈ ફોટોશૂટ ચાલે છે. ધારાને લઈ ચાલો તો ફ્રેન્ડ્સ અમે આવી ગયા છીએ ધારા અને યશના બેબી શાવર ફંક્શનની અંદર. અને આ છે દીપની દીદી અને યશ. કોંગ્રેચ્યુલેશન જે છે બધાય. થેન્ક યુ સો મચ. થેન્ક યુ બધાય. જો આ માહોલ બેબી શાવર. આ છે ધવલ, હિંમતભાઈ, યશ, ધારા, દિવ્યા, મીનાબેન અને ધારાના સાસુ. ધારાનું બેબી શાવર ફંક્શન ખતમ થઈ ગયું છે. ફોટોશૂટ ચાલે છે. હે ગાઈસ કેમ છો? આજ છે સેકન્ડ ડે. ફર્સ્ટ ટાઈમ બ્લોગમાં એવું થયું છે કે અત્યાર સુધીના બ્લોગ કેવા હતા કે સવારમાં ઉઠીએ અને રાતે સૂઈએ એટલે બ્લોગ ખતમ. ફર્સ્ટ ટાઈમ એવું થયું છે કે બીજા દિવસ શરૂ થઈ ગયો છે ને બ્લોગ હજી ફિનિશ નથી થયો. થોડી ઇસ્યુ એવા આવી ગયા કે કાલના દિવસમાં બ્લોગ સ્ટાર્ટ તો કર્યું પણ ઘરમાં જે 10 દિવસ પછી જે અમારું જે કામ ચાલુ થયું, ઘરનું જે આપણું રિનોવેશન ચાલુ છે એનું, તેમાં એટલા બધા બિઝી થઈ ગયા ને તે બ્લોગ શૂટ ના થયો. અને પછી બપોર પછી અમે સાંજે બધા ફ્રેન્ડ બધા મળવા ગયા હતા. તો હું દીરાવીને બધા જોડે અમે બધા કપલ બધા મળ્યા હતા, બધા અમે સ્કૂલ ફ્રેન્ડ્સ. તો એમાં થયું એવું કે દીરાવીને એનું જે સુરતમાં ઘર બને છે તો એના માટે આજે સન્ડે છે. અને એ મારા સાસુમાં છે દીરાવીના મમ્મી, એમને ગવર્મેન્ટ જોબ છે એટલે સેટરડે સન્ડે ઓફ હોય. તો સન્ડે ઓફના લીધે કંઈક અર્જન્ટ કામ પડ્યું એટલે દીરાવીને અર્જન્ટમાં સુરત જવું પડ્યું. એટલે સમજી જાઓ.
કે દેરાવી સુરત જતી રહી કાલે રાતે સાંજે, એટલે કે 7 વાગ્યાની ટ્રેનમાં હતી. તો હું પછી સ્ટેશન મૂકવા ગયો હતો, એટલે આ બધી ગાય એટલી સ્પીડમાં એટલું બધું જલ્દીમાં થયું ને, તો વિડીયો શૂટ જ નથી થયું કાલે. એટલે આજે વિડીયો કન્ટિન્યુ કર્યો છે. પણ યસ, મારી પાસે એક બ્લોગ યુકેનો જે અમે આયર્લેન્ડ ફરવા ગયા હતા એ હતો. એ મારે શું કહેવાય કે આમ બેકઅપમાં પડેલો હતો, તો એ મેં અપલોડ કર્યો છે. અને જેને આયર્લેન્ડ જોવું છે, ટાઇટેનિકની જે હિસ્ટ્રી છે જાણવી છે, ટાઇટેનિકની બધી વસ્તુઓ જોવી છે, તો બહુ જ મજા આવશે. કદાચ જો ટાઇટેનિક વિશે સાંભળ્યું ના હોય, આયર્લેન્ડ વિશે સાંભળ્યું ના હોય, તો પણ બ્લોગ જોઈ આવજો. કાલનો બ્લોગ છે, બહુ જ મજા આવશે. ચાલો તો આજનો બ્લોગ અહીંયા કન્ટિન્યુ કરીએ. મમ્મી પપ્પા ગયા છે બીજા એક ફંક્શનમાં ગયા છે, અને હું ને હર્ષિલ અમારા પાછળ જે રહે છે ત્યાં ફંક્શનમાં જઈએ છીએ. તો ત્યાં હર્ષિલભાઈ પહોંચી ગયા છે, મને ફોન આવ્યો એટલે હું પણ હવે જાઉં છું. હાલો બ્લોગમાં કન્ટિન્યુ. ધીરાબી જલ્દી જ આવવાની છે, જલ્દી મળવાના છે, કારણ કે મમ્મી હમણાં જલ્દી જવાનું છે સુરત. મારું નક્કી નથી કે જાઓ કે ના જાઓ, મારું અકોડકું છે, કારણ કે અમે એક અલગ પ્રોજેક્ટ પર કામ કરી રહ્યા છીએ. એનું પણ જલ્દી હું ઇન્ફોર્મેશન આપી દઈશ. ઠીક છે, તો ચાલો બ્લોગમાં બની રહ્યો, જોડાયેલા રહેજો. ચલો દાદા આવ્યા છે ઘરે. દાદા જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. મેં આંખને દેખાડ્યું, શું કીધું ડોક્ટરે? ડૉક્ટરે એમ કીધું કે કાંઈ વાંધો નથી, બહુ તકલીફ જેવું છે નહીં, હા. ને ઓપરેશન થઈ જાય એટલે બધું કમ્પ્લીટ રેડી થઈ જાય. અને અહીંયા તબિયત બગડી ગઈ છે. કેમ છે? લૂઝ મોસમ થઈ, લૂઝ મોશન થઈ ગયું ને, ગરમી લાગી, તાવ આવ્યો. તાવ, બુખાર. પણ તમે ઉપર મજૂર કામ કરતા હોય, એની જોડે રખડો તો શું થાય? આવું તો પડે ને, ઉપર ઊભું તો રહેવું પડે ને. એવા તાપમાન પણ મજૂરની હારવાર ઉભા રહે તો શું થાય દાદા? થાય જ ને, પણ પોઝિશન હા, જોવા જવાનું હોય તો કલાક 2 કલાકે જોયા હોય 1-2 વાગે એવો તાપ કેવો હોય તો બોલો હવે થઈ જાય તો ખારું. શું થઈ જાય? દીરાવી બોલતી હતી હમણાં ફોનમાં કે મજૂરની હારવાર કામ કર્યા કરે, પછી એવું થયું ને તડકામાં. એમ જ થાય ને. એ મજૂર કામ કરીએ કે એ રોજનું હોય, તમે ન કરી શકો તડકામાં. બહુ કેવું ભાઈ, પણ અત્યારે ન થાય એમ આવા તડકામાં. આવી થઈ જાય ક્યારેક. કાંઈ નહીં, થઈ જાય સારું. આરામ કરો હવે, હા બસ. કાલ જાતા નહીં હવે ક્યાં? ઉપર. રેડી હવાર થઈ જાય. કાલ પાછું લૂઝ મોશન થઈ જાય હવે બપોર પછી. કાલ તો બધું કાલ સામાન, થોડા આવવાના. સામાન હજી બધો લેવા જવાનું. કોણ જાય? લિસ્ટ આપીને ગયા પ્લમ્બર. એ તો જાવું પછી 1-2 દિવસમાં. લે એક બે દી પૂછ તાર મમ્મી, રેડી થઈશ કેદી પત્તા અને મમ્મીને બહાર વાત ચાલુ છે, અને હર્ષિલભાઈ જતા રહ્યા છે ક્રિકેટ રમવા માટે, અને હું પણ જઈ રહ્યો છું ક્રિકેટ રમવાની મંદિરે. અને મંદિરે પછી હું જઈશ રમવા માટે. જઈશ મંદિરે, અને મંદિરે જઈને પછી મારે એક જગ્યાએ કામ છે ફ્રેન્ડ સાથે, તો ત્યાં જવાનું છે. ઓકે, તો બ્લોગમાં બન્યા રહ્યો. ગરમી બહુ સખત છે અમદાવાદમાં. જેવો કંઈક ટી શર્ટ કે શર્ટ ચેન્જ કરવું એટલે સીધી ગરમી થવા લાગે. અત્યાર સુધી શોર્ટમાં જ હતો, પણ જેવું કંઈક લોંગ પહેરવું એટલે આખો પલ્લી જાવ. જો ફૂલ પલ્લેલો જ છું અત્યારે. તમારે ત્યાં ગરમી કેવી છે કહેજો. અમદાવાદ જેવી તો નહીં જ હોય, પણ તોય તે હશે તો ખરા જ. હાલો બન્યા રહ્યો બ્લોગમાં. એક વાત મારે કહેવી હતી કે કાલનો જે બ્લોગ મૂક્યો છે આયર્લેન્ડનો, તો ઘણા બધાની બીજી બધી કમેન્ટ્સ આવે છે. તેમાં મારે એટલું જ કહેવું છે કે આ વિડીયો મૂકવાનો બીજો કોઈ મોટિવ નથી, બસ ખાલી અમે જે આયર્લેન્ડ ફરવા ગયા હતા, તો એ વિડીયો છે ને એડિટ નહોતો થયો એટલે મૂકવાનો નહોતો, બરાબર. અને પછી અમે આવી ગયા ઇન્ડિયા. તો ઇન્ડિયા આવ્યા એટલે પછી ડેલી વ્લોગ્સ તરત સ્ટાર્ટ થઈ ગયા, એટલે એ વ્લોગ મૂકવાનો ટાઈમ જ ના મળ્યો. પણ કાલે જે મેં કીધું કે દિરાવીનું અચાનક જવાનું થયું અને પછી અમે બધા બહાર ગયા હતા, તો એમાં વ્લોગ શૂટ નથી થયો. તો મેં કીધું ચાલો કે વ્લોગ ના મુકાય એના કરતા મૂકી દઉં. તો આયર્લેન્ડ વાળો જે વ્લોગ પડ્યો હતો એ મૂકી દીધો. એટલે ઘણા મેસેજ એવા આવ્યા કે તમે એક જ દિવસમાં ત્યાં કેવી રીતે પહોંચી ગયા, આમ તેમ. તો એ એક દિવસમાં નથી પહોંચ્યો, જસ્ટ ખાલી બસ જે આયર્લેન્ડ ફરવા ગયા હતા તમારી સાથે એની મુવમેન્ટ્સ શેર કરી છે. બાકી આપણે ડેઈલી વ્લોગ્સ અહીંયા કન્ટિન્યુ જ છે. એ ખાલી એક અધવચ્ચે જે ગેપ જે પડતો હતો તે પૂરવા માટે મેં એ વ્લોગ મૂકેલો છે. ઓકે, તો આના ઉપર તમારે શું કેવું છે કમેન્ટ કરજો, કારણ કે બ્લોગ ખાલી ના જાય એટલા માટે મેં મૂક્યો છે. કોઈ રિપીટ નથી કર્યો, એ નવો જ બ્લોગ છે. તો જેને પણ આયર્લેન્ડનું જોવું હોય બધું એ બ્લોગ જોઈ લેજો. મમ્મી કાંઈ નહીં, જો અમે તો જમવા ગયા હતા એવા ફંક્શનમાં કે શ્રીમદમાં. પપ્પાને મજા બગડી ગઈ. મજા બગડી, ગરમીના સિટીમાં ગયા હતા ને તે. અને મમ્મી હેપી મધર્સ ડે. થેન્ક યુ બેટા. આજ સવારની 12 હતી મેં વિશ કર્યું છે. તો ચાલો હવે જવું ક્રિકેટ રમવા માટે. પલ્લી ગયો અહીંયા. અત્યારે કેવી વસ્તુ થઈ રહી છે, જે વસ્તુ જોઈને મને આંખો મારી મોટી થઈ ગઈ છે. જો એ શું છે દેખાડું તમને. હર્ષિલભાઈ જો પપ્પાની સેવા કરી રહ્યા છે, પપ્પાના પગ દબાવી રહ્યા છે. પપ્પા તમને કેવું લાગી રહ્યું છે? હર્ષિલ તમારા પગ દબાવે છે, બહુ સારું ફીલ થાય, બહુ સારું લાગે છે ને. હવે તમે આમ ગદગદ થઈ ગયા હશો ને, ભાવુક. બહુ કે જેને તમે માનતા હતા કે આળો પેલો છે, હાવ ડાયો છે ને. બહુ ડાયો. હર્ષિલ વાહ. અરે બહુ તકલીફ પડી ગઈ. એક જ દિવસની અંદર બધું પાણી ક્લાસ શરીર
જોરદાર, વાહ ભાઈ વાહ. હર્ષિલ મારા તો બરાબર હો ભાઈ. સ્ટેજ ઉપર આવી જાય 2 મિનિટ થી આવે. કે ધીરાઈ પપ્પાનો ફોન આવ્યો છે અહીંયા. બોલો બોલો. હર્ષિલભાઈ ત્યાં સુધી મને મારો પગ દબાઈ દે. એકદમ લૂઝ મસલ થઈ દબાઈ દે મારો પગ. હે બેડીનો જિંદગીમાં હવે લાગે છે કે હર્ષિલ કંઈક સારું કામ કરે છે. બહુ સારા આશીર્વાદ આશીર્વાદ મળશે. દીવે ડાયરેક્ટ ખૂબ પ્રગતિ તો ઉપર રહ્યા સોલારની ઉપર બેસી બહુ ઉપર ઉડી જાય. સોલારની એસી હવા કરી પાણી છાંટવા આવ્યો તો એક દીમાં પૂરો થઈ ગયો. કોણ? કાલ બપોર લઈ ગયો તો ભાગ્યો તરત. હું? હા ભાઈ એના વાળ તો જો નાઈ આવ્યો ને આ પ્રોપર તો બાકી મગ ઓહો આ જોરદાર અલગ જ હો કે અરે 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 વાહ આ ટ્રીક ને વિવે એમ મોડી કાઢી નાખતો. વાહ વાહ વાહ. બીજું કઈ નવું આવડે? પપ્પા હાલ ને ઉપર આમ ચડીને પેલા હાલતો પેલા હું હાલતો વજન 65 કિલો થઈ ગયો. પેલા હું હાલતો પપ્પા મને રોજ હલાવતા. બોલ પેલા હા દીપ રોજ કોઈ હાલતો બારીક રોજ હલાવતા મને હે ને આવું ને હું એટલે દીપ હાલતો. હા મને રોજ હલાવ હોય ને બારી પકડી પકડીને હાલું પપ્પા ઉપર અને પછી હું એમ કહું પપ્પા હવે તો મને જાવ દો રમવા એમ કહું. બારી પકડીને હાલતો. નાનો હતો ને અરે થોડા દાગ છે પગમાં. એ ઓલું હોય હમણાં બહાર છે ને એટલે સિમેન્ટ આવું કરે છે. બસ લે બસ હા પછી એ જ જોતું હોય એ જતો રહ્યો. પછી હા ને તો મમ્મી અહીંયા બનાવે છે અમારા માટે ચા ભાખરી અને લસણની ચટણી. મારે ને પપ્પાને કાંઈ જમવું નથી. કેમ તારે નથી ખાવું કઈ? પેટમાં ગડબડ છે. આ બપોરે બહાર ગયા હતા જમવા. ગરમીનું નથી, મજા નથી. પપ્પાને મજા તબિયત બગડી. ગરમી બહુ છે આજ ફૂલ એટલે કેટલી સોળે બનાવી છે. અમદાવાદમાં રહેતા લોકો જેમ બને એમ પાણી પીજો, કેમ કે ગરમી દિવસે ને દિવસે વધતી જાય છે. ફૂલ પાણી પીવાનું રાખવાનું, ખાવાનું ઓછું. પાણી લિક્વિડ જ લેવાનું. શેરડીનો રસ, કેરીનો રસ, પાણી, પોતે જ્યુસ, ખાતા ઓરેન્જ જ્યુસ, પાઇનેપલનું જ્યુસ, બધું ખા પીને મોજ કરો. એક જિંદગી છે, કેટલું તમે ઓલું કરશો મહેનત, મોજ મજા કરો. હવે કેટલું કમાયો, જિંદગી છે તો જીવી લેવાની. કમાઈ કમાઈને ક્યાં નાખશો? તમારા છોકરા વાપરશે એના કરતાં તમારા છોકરા જાતે મહેનત કરે તો કંઈક શીખે. એટલે છોકરા તો પૈસા ભેગા ના કરો, મહેનત ખાઓ પીઓ ને મોજ કરો. ચલો મળીએ. ઓકે તો વાગ્યા છે 11 અને આપણે જે મેં કીધું કે થોડું કામ ચાલુ છે તો હમણાં બધા એમાં બિઝી છીએ. બીજા બધા ઘરના કામમાં અને હું ને હર્ષિલ એક અલગ કામમાં બિઝી છીએ તો બ્લોગ પર થોડું નથી અપાતું. એટલે પ્લીઝ તમે લોકો જોડાયેલા રહેજો, કરી લેજો અમારી સાથે. ઓકે અને આઈ હોપ કે તમે લોકો બ્લોગ્સ ઓલવેઝ જોતા જ રહેજો. 2-3 દિવસમાં ફરીથી આપણે રેગ્યુલર મસ્ત મજાના બ્લોગ સાથે કન્ટિન્યુ થઈ જઈશું. કાલથી જ થઈ જઈશું. પણ આ તો શું કે 2-3 દિવસથી થોડું વધારે કામ છે તો એમાં ને એમાં શૂટ નથી થતું. એ રીઝન છે. બધું ઘરમાં કામ ચાલુ હોય એટલે અવાજ આવતો હોય એટલે ઘરમાં બી સીન શૂટ ના થાય. તો મને ખબર છે તમે લોકો સમજશો કારણ કે મારા વ્યુઅર્સ તો વેલ કનેક્ટેડ છે મારી સાથે. એટલે ઓકે અને બ્લોગ્સ કેવા લાગે છે પ્લીઝ તમે કમેન્ટ કરજો. હમણાં કમેન્ટ્સ ઓછી થઈ ગઈ છે એટલા માટે મે બી રીડ નથી થતી એ રીઝન હોઈ શકે. કાંઈ નહીં, ચાલો જે બી હોય બ્લોગ કેવો લાગે છે પ્લીઝ કમેન્ટ કરજો. બાકી શું ચેન્જીસ જોઈએ છે એ બી કહેજો. ઠીક છે, ચાલો તો મળીએ કાલે એક નવા બ્લોગ સાથે. ત્યાં સુધી ખુશ રહેજો, ખુશ રહેવા દેજો. જય શ્રી કૃષ્ણ. લાઈક કરી દેજો.